Welcome to Maths Corner. Topology definitions. મિત્રો આજે આપણે આવી રહ્યા છીએ અને મારી ચેનલનો પહેલો વિડીયો આજે અપલોડ કરી રહ્યો છું, તો પ્લીઝ ધ્યાનથી જોજો અને તમને સમજણ પડે તેવી રીતે મને પણ સપોર્ટ કરજો. આજનો ટોપિક છે ટોપોલોજીની ડેફિનેશનો, એટલે કે વ્યાખ્યાઓ. આપણે HNGમાં સબ્જેક્ટ આવે છે પેપર 603માં જનરલ ટોપોલોજી કરીને સબ્જેક્ટ આવે છે. એ સબ્જેક્ટમાં મેન જે આજે આપણે જોઈશું કે જે બેઝ છે, એનો બેઝ કે જે પાયાના ખ્યાલો વ્યાખ્યાઓ છે. ધારો કે કોઈ પણ વસ્તુ છે કે આજે આપણે કોઈ પણ વસ્તુ સમજવા જઈએ તો પહેલાં એમનું બેઝ જોઈ લેવું પડે. એટલે આપણે આજે જોઈશું ટોપોલોજી. તો ટોપોલોજીના ડેફિનેશનો કેટલી આવે છે, કઈ રીતે આવે છે, શું હોય છે, એના પછી આપણે એક્ઝામ્પલ પર જઈશું અને એમના થિયરમ પર પણ જઈશું. તો આજના વિડીયોમાં આપણે જોઈશું વ્યાખ્યાઓ. તો ચલો સ્ટાર્ટ કરીએ. અને મારી ચેનલ નવી જ છે તો સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમે કરી જ નહીં હોય, કારણ કે નવી જ છે. ઓકે, સો ચાલુ કરીએ. આપણે પહેલી ડેફિનેશન જોઈશું ટોપોલોજીકલ સ્પેસ. ટોપોલોજીકલ સ્પેસ એટલે કે એક એવો વિસ્તાર કે જેમાં ટોપોલોજી વ્યાખ્યાયિત થઈ શકે છે. એટલે ટોપોલોજીકલ સ્પેસ કહેવાય. હવે ટોપોલોજીકલ સ્પેસની વ્યાખ્યામાં આપણે જોઈએ તો લેટ એક્સ બી એન નોન એમ્પ્ટી સેટ, એટલે કે એક્સ એવો કોઈ ગણ છે અને ટાઉ એટલે કે ટાઉ બી ધ કલેક્શન ઓફ ધ સબસેટ ઓફ એક્સ સચ ધેટ, કે ટાઉ એક એવું કલેક્શન છે. કેવું? તો એ ટાઉનું કલેક્શન માટે નીચે 2-3 કન્ડિશનો આપેલી છે. એ કન્ડિશન ટાઉનું છે. તો ટાઉ હવે ક્યારે એ કલેક્શન બને છે કે જેમાં ટાઉની અંદર ફાય હોય, એટલે કે ખાલી ગણ હોય, એક્સ પૂરેપૂરો આખો એક્સ ગણના બધા જ સભ્યો ટાઉમાં હોય, એટલે બધા જ સભ્યો એક સાથે એક્સ એક સાથે હોય ત્યારે ટાઉમાં કહેવાય. એક્સ પણ ટાઉમાં હોય. લેટ એક્સ એટલે O1, O2, O3, ON બિલોંગ્સ ટુ ટાઉ, એટલે કે ટાઉનું કલેક્શન ગણવા જઈએ તો એક વસ્તુ છે કે લેટ આ યુનિયન પણ ટાઉમાં, એટલે ચોખ્ખી વ્યાખ્યા છે કે મેં સમજ્યો છું તે રીતે કહું તો મને કે તેમાં ઇન્ટરસેક્શન હોવું જોઈએ, એટલે કે છેદગણ. બધા જે સભ્યો હોય જેટલા તમે પાવર સેટ કરો એમના જે ઇન્ટરસેક્શન હોય, તમે કોઈ પણ 2 સબસેટ લો. ધારો કે O1 લીધો અને O2 લીધો, તો O2 અને O1 નું ઇન્ટરસેક્શન લો તો બી એ ટાઉમાં હોવું જોઈએ. O1 અને O2 નું યુનિયન લો તો બી એ ટાઉમાં હોવું જોઈએ. જે ત્રીજી કન્ડિશનમાં લખેલું છે, યુનિયન ઓફ આલ્ફા બિલોંગ્સ ટુ આઈ, ઓ આલ્ફા બિલોંગ્સ ટુ ટાઉ. ઓકે, દેન આઈ, જો આઈ એટલે આપણે ગણવા જઈએ કે જેટલા સભ્યો હોય સભ્યની સંખ્યા છે કે I, 1, 2 જેટલા સભ્યો હોય તે ગણતરી મૂકવામાં આવે છે. ધ આર્બિટરી યુનિયન ઓફ મેમ્બર ઓફ ટાઉ મસ્ટ બી ઇન ટાઉ, એટલે કે આર્બિટરી જુદા જુદા યોગગણ પણ ટાઉના મેમ્બર જ હોય છે તો જ then tau is called a topology on X and X tau is called a topological space. એટલે કે જ્યારે આપણે આ 3 કન્ડિશનો સેટિસ્ફાઈડ થાય છે ત્યારે આપણે કહી શકીએ કે ટાઉ એ ટોપોલોજી છે. અને ટોપોલોજી કોના પર છે? તો એક્સ પર. એટલે ટોપોલોજી એક્સના વિસ્તારમાં છે, એટલે ટોપોલોજીનો એક્સનો વિસ્તાર અને સાથે ટોપોલોજી ગણીએ એટલે એને એક્સ ટાઉ ને ટોપોલોજીકલ સ્પેસ કહેવામાં આવે છે. ઓકે, તો એને દર્શાવવામાં આ રીતે આવે છે. અને તેના 2 પ્રકાર પડે છે. ડિસ્ક્રિપ્ટ ટોપોલોજીકલ સ્પેસ ઇઝ એટલે
ડિસ્ક્રિપ્ટ એટલે ડિસ્ક્રિટ ટોપોલોજીકલ સ્પેસમાં એવું હોય કે પાવર સેટ ઓફ એક્સ એટલે કે એક્સના જેટલા ઉપગણો જેટલા સબસેટ થતા હોય એ બધા જ સબસેટ ટાવમાં હોય. ઓકે, તો એને ડિસ્ક્રિટ ટોપોલોજીકલ સ્પેસ કહેવાય. એટલે કે હોય જ એને પછી યુનિયન ઇન્ટરસેક્શનની કોઈ ચિંતા ના થાય કે અંદર બધા જ સભ્યો યુનિયન હોય કે ઇન્ટરસેક્શન હોય બધા જ સભ્યો એમાં આવી જ જવાના છે. એટલે એને ડિસ્ક્રિપ્ટ ટોપોલોજીકલ સ્પેસ કહેવાય. ચોખ્ખો મળી જ જાય, એમાં ટોપોલોજીકલ સ્પેસ કહેવાનો હોય જ નહીં. ઇનડિસ્ક્રિપ્ટ ટોપોલોજીકલ સ્પેસમાં કેવું હોય કે ખાલી આપણે પહેલી કન્ડિશન કીધી ને, ફાઈ અને એક્સ એ પોતે હોય અને ખાલી ગણ અને ટાવ બંને હોય. ઓકે, તો આ બંનેના આપણે જોઈએ તો આ બંને એકલા જ એ ટોપોલોજીના ટાવની અંદર હોય. ઓકે, ઓપન એન્ડ ક્લોઝડ સેટ લેટ એક્સ ટાવ બી અ ટોપોલોજીકલ સ્પેસ. ઓકે, એટલે આપણે જે પહેલી વ્યાખ્યામાં જોયું એટલે એક્સ ટાવ જો ટોપોલોજીકલ સ્પેસ હોય તો એના મેમ્બર ઓફ ટાવ એટલે કે ટાવની અંદર જે આવેલા સભ્યો એટલે કે ટાવ એટલે આ રીતે જે ગણીએ છીએ ને આપણે સભ્યો હોય તેના સભ્યો ઇઝ કોલ્ડ ઓપન સેટ એન્ડ ઇટ્સ કોમ્પ્લિમેન્ટ ઇઝ કોલ્ડ ક્લોઝડ સેટ. એટલે કે જેના આપણે જોઈએ તે પ્રમાણે કે કોઈ પણ સભ્ય હોય જેના અંદરના સભ્યો હોય એટલે કે ટાવની અંદરના સભ્યો હોય એને ઓપન સેટ કહેવાય. અને ટાવની અંદરના સભ્યનો જે એન્ડ ઇટ્સ કોમ્પ્લિમેન્ટ એટલે કે અંદરના સભ્યનો જે કોમ્પ્લિમેન્ટ મળે છે એને આપણે ક્લોઝડ સેટ કહીશું. જોઈએ કે ધારો કે આ ટાવ છે, બરાબર, અને હવે આપણે ટાવ ગણીએ તો ઓકે આપણે જોયું તે પ્રમાણે કે આ કોઈ આપણો ટાવ છે, ટાવની અંદરના રહેલા સભ્યો આ એક સભ્ય, આ બીજો સભ્ય, આવા બધા સભ્યો છે. હવે આ સભ્યોને આપણે કહીશું આ સભ્ય એક ઓપન સેટ કહેવાય. હવે આ સભ્યનું કોમ્પ્લિમેન્ટ એટલે કે કોમ્પ્લિમેન્ટ કોને કહેવાય કે આ સભ્યના અંદરના વિસ્તાર સિવાયનો બહારનો વિસ્તાર એટલે કે એનો કોમ્પ્લિમેન્ટ. એ કોમ્પ્લિમેન્ટ ક્લોઝડ સેટ એટલે કે બંધ. ઓપન એન્ડ ક્લોઝડ સેટમાં તમને ખબર પડતી જ છે, હવે મારે કોઈ કહેવાનું જરૂર નથી. ઓપન એન્ડ ક્લોઝડ સેટ. હવે જે ટોપોલોજીના ટાવની અંદર હોય એ બધા ઓપન સેટ કહેવાના અને ટાવની બહારના સેટ એટલે કે બહારના એટલે આમના અંદરના કોમ્પ્લિમેન્ટને અંદરના જે સેટ હોય એમના કોમ્પ્લિમેન્ટને ક્લોઝડ સેટ કહેવાના. ચોખ્ખી વ્યાખ્યા છે. હવે આપણે જઈશું તો ઓકે, તો જોયું તે પ્રમાણે ઓપન એન્ડ ક્લોઝડ સેટ. હવે O belongs to tau and open tau as O complement is closed. ઓકે, એટલે O1 is belongs to tau એટલે કે O1 કોઈ ટાવમાં છે અને O1 નો કોમ્પ્લિમેન્ટ એટલે O ડેશ જો O1 ઓપન હોય એટલે આપણે વ્યાખ્યા કીધી તે પ્રમાણે કે ટાવમાં હોય તો ટાવની અંદરના બધા જ સભ્યો ઓપન સેટ કહેવામાં આવે છે. તો ઓપન સેટ કહેવામાં આવતા હોય તો O1 બી ટાવની અંદર છે તો ઓપન સેટ હોય તો જ ટાવની અંદર હોય એટલે ઓપન સેટ ગણવામાં આવતો હોય તો O ડેશ એટલે O1 નું કોમ્પ્લિમેન્ટ થાય. O1 ડેશને આપણે ક્લોઝડ સેટ કહેવાનો થાય એટલે O1 ડેશ એ ક્લોઝડ સેટ હોય એમ કહેવાનો મતલબ એ. એટલે ડોર સ્પેસ કોને કહેવાય? A topological space X tau is called a door space if every subset of X is either open or closed. ડોર સ્પેસ કોને કહેવાય? તો ડોર સ્પેસ એને કહેવાય કે જેનો ટોપોલોજીકલ સ્પેસ એક્સ ટાઉ હોય ઇઝ કોલ્ડ ડોર સ્પેસ ઇફ એવરી સબસેટ એટલે કે એના દરેક ઉપગણો એક્સના દરેક ઉપગણો આઈધર ઓપન ઓર ક્લોઝ એટલે કે ઓપન જ હોય અથવા ક્લોઝ હોય.
તેના દરેક સબસેટને એને ડોર સ્પેસ કહેવામાં આવે છે. એટલે ટાઉની અંદર આવતા બધા જ સભ્યો ઓપન હોય, બધા જ ઓપન સભ્યો હોય અને એના બધા કોમ્પ્લિમેન્ટ બહાર જ આવતા હોય. એટલે એક જ વસ્તુ હોય કે એમના સિવાયના કોઈ ઓપન સેટ હોય અને ટાઉમાં ના આવતો હોય એવું ના બને, અને કોઈ ક્લોઝ સેટ હોય અને ટાઉમાં આવતો હોય એવું બી ના બને. એટલે એ ઘટના એક સાર્વત્રિક ઘટના બની જાય તો એને ડોર સ્પેસ કહેવાય. હવે નેબરહુડ આવ્યું. હવે નેબરહુડ એટલે કે ટૂંકમાં કહીએ તો પાડોશી. બરાબર, કોના પાડોશી? તો પાડોશી કઈ રીતે કહેવાય? હું તમારા કોન્ટેક્ટમાં છું, તમે મારા કોન્ટેક્ટમાં છો, કોઈ ત્રીજો વ્યક્તિ આવે એ તમારા કોન્ટેક્ટમાં હોય પણ એ પાડોશી મારો કહેવાય એવું છે. સર્કલ કોઈ પણ વસ્તુ. હવે આપણે જોઈએ તો એની વ્યાખ્યા પ્રમાણે લેટ એક્સ ટાઉ બી અ ટોપોલોજીકલ સ્પેસ એન્ડ A belongs to N said to be a neighborhood of A if there exists an open set O such that. એટલે કે હવે આપણે વ્યાખ્યા ઉપર વધારે ધ્યાન આપવું નહીં. જોઈએ તો કોઈ એ છે, કોઈ એ સભ્ય છે. હવે એ સભ્ય છે એ ઓમાં આવેલો છે. એ બિલોંગ્સ ટુ O અને O એ કોઈ એનનો સબસેટ છે. તો સબસેટ એટલે કે આ એ છે, આ એનો ગણ છે અને એ ગણ છે એ પોતે એનનો સબસેટ છે. તો એનું નેબરહુડ એન થાય એવું કહેવા માગે છે. કેવું કે એનું નેબરહુડ એન થાય એટલે એન ઇઝ ધ નેબરહુડ ઓફ એ એમ કહી શકાય. નેબરહુડની વ્યાખ્યા પણ તમને સમજ પડી જ જઈએ છે, કારણ કે કોઈ સેટ લેવાનો, એનો કોઈ સબસેટ હોય, એના સબસેટના અંદરનો જે સભ્ય હોય. એટલે કે આપણે એવું કહી શકીએ કે કોઈ સેટ હોય એના બધા જ સબસેટના સભ્યોનો એ પોતે સેટ એ નેબરહુડ બની શકે છે. ચોખ્ખી વાત. હવે કમ્પેરેબલ ટોપોલોજીસમાં કંઈ નથી. Let X be a non-empty set and tau and tau 2 are topology on X and 1. Tau 1 is a subset of tau 2. Then tau 1 is called a coverer, smaller and weaker. બરોબર, તો કવરર કોને કહેવાય? એટલે કે tau 1 ને tau 1 ના સબસેટમાં આવે. tau 1 સબસેટ. હવે સબસેટ tau 2 નો સબસેટ થાય છે તો tau 1 એ સ્મોલ હોય એટલે કે એના અંદર સમાવતો હોય. tau 2 એ tau 1 ને સમાવતો હોય તો એ સ્મોલ હોય. tau 1 નાનો હોય તો જ સમાવે ને, કારણ કે મોટો હોય તો સમાવે તો નહીં. હવે એના સભ્યો અંદર આવી જતા હોય tau 1 માં તો tau 2 માં, એટલે કે કમ્પેર કર્યું કે કોઈના સાથે સરખામણી કરવાની, સરખામણી ટોપોલોજીની. હવે એ વસ્તુ છે કે જે મોટો હોય એને ફાઇનર, સ્ટ્રોંગર એન્ડ લાર્જર કહેવાય, અને જે નાનો હોય એને સ્મોલર, વીકર એન્ડ કવર કહેવાય. હવે આપણે જોઈએ કન્ડિશન. એ વાત થઈ ગઈ સબસેટ એકબીજાના થતા હોય એના માટે. હવે જે ના થતા હોય એના માટે ઇફ then tau 1 does not subset of tau 2 and tau 2 does not subset of tau 1, એટલે કે બંને એકબીજાના સબસેટ થતા નથી, ત્યારે આપણે જોઈએ કે tau 1 and tau 2 are called non-comparable topology. એટલે કે એ બંને કોઈના પ્રદેશમાં આવતા નથી તો બંનેને સરખાવવા વ્યાજબી નથી, એટલે નોન કમ્પેરેબલ કહેવામાં આવે છે. હવે જઈશું આપણે બીજા પેજ ઉપર. હા, ડેફિનેશન ઓફ હાઉસ ડોટ સ્પેસ. હવે હાઉસ ડોટ સ્પેસમાં એવું છે એક્સ ટાઉ બી અ ટોપોલોજીકલ સ્પેસ એન્ડ એક્સ ઇઝ said to be a house dot space if for every pair of neighborhood B A does not equal to B, there exists a disjoint neighborhood M and N of A and B respectively. એટલે કે એ અને બંને એ અને બી. હવે આ વ્યાખ્યા ઉપર નહીં જોઈએ, આપણે આ વ્યાખ્યાથી સમજીશું અને આ વ્યાખ્યા આપણે આગળની થિયરીમાં જોઈશું. થિયરીમાં આપણે ખબર પડી જશે જલ્દી, કારણ કે આ વ્યાખ્યા થોડી ઓકવર્ડ છે, તમને જલ્દી ખબર નહીં પડે.
નવી રીતે કહીશું, આપણે એને થિયરીમાં સાબિત કરશું અને આ વ્યાખ્યાથી આપણે થોડું સામાન્ય ઉપર ચાલુ સમજી લઈશું. ઇફ ફોર એવરી પેર ઓફ નેબરહુડ A and B, A does not equal to B, એટલે કે એ બે પેર લીધી, જો A અને B છે ને A અને B બંને સરખા નથી, એટલે કે બંને ઇક્વલ નથી, ધેનનું નેબરહુડ એટલે કે તેમના બંનેના અલગ અલગ નેબરહુડ મળે. બંને સરખા નથી તો બંનેનું અલગ અલગ નેબરહુડ મળે. તો નેબરહુડ બંને ડિસજોઇન્ટ છે, તો નેબરહુડને એક વ્યાખ્યા છે કે હાઉસ ડોટ સ્પેસ એવું લેવામાં આવે કે કોઈ બે સભ્યો લેવામાં આવે જે બંનેમાં કોઈ સભ્ય સમાન ના હોય, કોઈ પણ વસ્તુ કોઈ સમાન ના હોય, તો બંને ઇક્વલ નથી, તો તેમના નેબરહુડ લેવામાં આવે, બંનેના નેબરહુડ લેવામાં આવે. અને AB જો ડિસજોઇન્ટ થાય એટલે કે બંનેના નેબરહુડનું ઇન્ટરસેક્શન જો ફાઈ થાય, તો એ ફાઈને એટલે ફાઈ થયું એટલે આપણે ખબર પડી કે M અને N બંને ડિસજોઇન્ટ છે. ઓકે, આ વ્યાખ્યામાં એ કહેવા માગે છે અને આ વ્યાખ્યા પણ એ કહેવા માગે છે. આપણે ઓર લખી દઈએ, બંને વ્યાખ્યાઓ સમાન જ છે. ક્લોઝર ઓફ અ સેટ એટલે કે એક વસ્તુ કહીએ કે લેટ x tau be a topological space and a subset of x, then closure of A is defined by x belongs to x for each neighborhood n of x, A intersection n does not equal to phi, denoted by A bar, and that is A bar is equal to આપણે જે લખીએ ઉપરની છે એ જ વ્યાખ્યા છે. હવે આપણે ક્લોઝર ઓફ સેટ એટલે ક્લોઝર એટલે કે કોઈ સભ્યોની સીમા હોય, કોઈ ઘટના, આપણે કોઈ ગણ લઈએ, ધારો કે કોઈ ગણ લીધો કે આપણે જોઈએ તો હવે આ ગણ લીધો, કોઈ ગણ છે, ઓકે, આ ગણ છે, આ ગણના સભ્યો છે, બરાબર, આ ગણના સભ્યો છે, બરાબર. હવે જ્યારે આ ગણના સભ્યોમાં ગણવામાં આવતા હોય, આ ગણના સભ્યોમાં એક સભ્ય આ છે, આ બીજો સભ્ય છે, ઓકે, આ બંને સભ્યો છે, ત્રીજો સભ્ય આવ્યો, આ ત્રીજો સભ્ય આવી ગયો, આ ત્રણ સભ્યો છે, અને આ ચોથો સભ્ય એક એવો છે કે જે એની સીમામાં છે, બરાબર. આ સીમાની બહારનો સભ્ય છે, એટલે કે અડધો અંદર છે અડધો બહાર છે, એટલે એને આ સભ્યમાં ગણવામાં આવતો નથી. એટલે કે આપણે જે કહીએ છીએ ઓપન એન્ડ ક્લોઝડ, આપણે બ્રેકેટવાળી સિસ્ટમ જે 11-12માં જોઈ જશે તમને બ્રેકેટ સિસ્ટમ, આપણે તે સમજાવું હું. x ઇઝ ઇક્વલ ટુ 0 થી લઈને 2 સુધી, બરાબર. હવે 2 એક એવો સંખ્યા છે કે જેને ક્લોઝ બ્રેકેટ રાખ્યું છે, અને 2 સુધી જ 2 થી 2.0.0001 પણ ના આવે અંદર, પણ અહીંયા ઓપન બ્રેકેટમાં 0 લખ્યા છે, તો 0 માટે કોઈ ફિક્સ નથી. આ ક્લોઝડ સેટ ક્યારે થાય? જ્યારે આ બંને 0 અંદર સમાવે, તો 0 છે એક ક્લોઝર બને. 0 અંદર જો કોઈ સેટ એવો આવે અને એનું ઇન્ટરસેક્શન કરીએ આપણે, અથવા ઇન્ટરસેક્શન નહીં પણ યુનિયન કરીએ, આ એક્સ સાથે કોઈ એક નવો સેટ લાવીએ આપણે કે જેમાં 0 અંદર એક્ઝિસ્ટ કરતો હોય. આ 0 અંદર એક્ઝિસ્ટ કરતો નથી, પણ 0થી બધા જ સભ્યો 0.00001 બધા જ સભ્યો અંદર એક્ઝિસ્ટ કરતા છે. એટલે આ સેટ કોઈ નાનો સેટ નથી, આ બહુ મોટો સેટ છે. હવે આપણે એ સેટને કવર એટલે કે કોઈ ફિક્સ લિમિટ લાઇનથી બાંધવા માટે જે સભ્યની જરૂર પડી છે એ સભ્ય આપણે લાવવા માટે જે સેટ આપણને મદદ કરે છે. ધારો કે આ અંદર n છે, અંદર n લીધો, એ nના અંદર કોઈ સભ્યો છે, અને ડિનોટેડ બાય A બાર, એટલે કે A બાર એટલે બંને સેટનું યુનિયન થાય. એટલે જ્યારે કે હું કોઈ સેટ લઈને આવું 0 અંદર સમાવતો સેટ લઈને આવો અને બંનેનું યુનિયન કરું, તો બંનેના યુનિયનને આપણે A બાર કહીશું. એટલે કે ક્લોઝર ઓફ સેટ. ઓકે,
x belongs to a bar if and only if each neighborhood of x is intersects with a. ઓકે, હવે આ નોટ છે. x જો a બારમાં હોય, x જો a બારમાં હોય, if and only if એટલે બંને બાજુ કન્ડિશન છે. આ હોય તો આ થાય ને આ હોય તો આ થાય, બરાબર. તો each neighborhood of n of x એટલે કે each neighborhood n એ x નું નેબરહુડ હોય. દરેક એક્સના દરેક નેબરહુડ માટે દરેક નેબરહુડ એને ઇન્ટરસેક્ટ કરશે. એટલે મતલબ કે ઇન્ટરસેક્ટ કરશે ત્યારે અંદરથી આપણે કોઈ પણ એક ઘટક તો મળશે જ, એ ખાલી નહીં મળે એમ. ઇન્ટરસેક્ટ કરશે એનો મતલબ એમ કહેવાય કે ખાલી નહીં મળે. જો મળશે તો એક સભ્ય તો મળશે જ આપણને નોર્મલી. તો એટલે એ જ વ્યાખ્યા સમજાવવામાં આવી છે. ઓકે, હવે આવે છે ઇન્ટિરિયર પોઈન્ટ. ઇન્ટિરિયર પોઈન્ટ એટલે કે જે સભ્ય અંદર ન હોય તેને ઇન્ટિરિયર પોઈન્ટ કહેવાય, ચોખ્ખી વાત. હવે let x tau be a topological space and a subset of x એ સભ્ય નથી, સેટ છે. x belongs to, અહીંયા સભ્ય છે, x belongs to a is said to be a interior point of a if a is neighborhood of x. ઓકે, જો એ કોઈ સેટ છે, એ સેટ એ એક્સનો સબસેટ છે અને એના અંદર કોઈ એક્સ આવેલો છે, એટલે કે ટૂંકમાં સમજી લો કે એક આપણે જોઈ હતી અંદર, આપણે આગળ એક વ્યાખ્યા જોઈ, એ જ વ્યાખ્યા પ્રમાણે છે. હવે જ્યારે કોઈને નેબરહુડ ગણવામાં આવ્યું, આપણે નેબરહુડની વ્યાખ્યા જોઈ હતી, આ જ વ્યાખ્યા છે. હવે એને એનનું નેબરહુડ કહેવાય, બરાબર. એને એનનું નેબરહુડ કહેવાય. તેમ અહીંયા એક કન્ડિશન હતી કે કોઈ ઓપન સેટ લેવાનો હતો. અહીંયા કોઈ પણ સેટ લઈએ, કોઈ પણ ઓપન લો, ક્લોઝ લો, કોઈ પણ સેટ લો, પણ એ એનનો સબસેટ થાય તો એને એનનો ઇન્ટિરિયર પોઈન્ટ કહેવામાં આવે. ઓકે, એ જ વ્યાખ્યા છે ઇન્ટિરિયર પોઈન્ટની, કોઈ નવી વ્યાખ્યા નથી. ઇન્ટિરિયર ઓફ અ સેટ, આ ખાલી વ્યાખ્યાયિત કરવા માટે. હવે બાઉન્ડ્રી ઓફ સેટ. ઓકે, બાઉન્ડ્રી ઓફ સેટ, બાઉન્ડ્રી એટલે કે કોઈ પણ વસ્તુ છે કે અહીંયા લઈએ તો એ એન્ડ આ છે બી, કોમ્પ્લિમેન્ટ ઓફ એ. કોમ્પ્લિમેન્ટ ઓફ એ લો અને એ લો, બંનેનું કોમ્પ્લિમેન્ટનું જે ઇન્ટરસેક્શન મળે, જે સભ્ય જો કોમ્પ્લિમેન્ટમાં આવે, એટલે જે ઇન્ટરસેક્શન કે જે સભ્ય મળે અથવા ના મળે, પણ જે ઇન્ટરસેક્શન કરીએ અને જે આ સીમારેખા થાય, આ સીમારેખા લઈએ, આ બાઉન્ડ્રી આપણે આ રીતે દર્શાવ્યું છે, પણ કદાચ આ રીતે બી હોઈ શકે. એટલે આ જે સીમારેખાનું ઇન્ટરસેક્શન મળે, આ સીમારેખાને બાઉન્ડ્રી કહેવાય. વસ્તુની આપણે પ્રોટેક્શન માટે રાખીએ છીએ કે જે કિનારી હોય એને બાઉન્ડ્રી કહેવાય. હવે બાઉન્ડ્રી આપણને ખબર પડી જ જાય, એટલે આ બાઉન્ડ્રી છે. બાઉન્ડ્રીને વ્યાખ્યાયિત કરવા માટે આપણે કહીએ, મેં તમને કીધું છે તે જ પ્રમાણે, એ કોઈ સેટ હોય એને ક્લોઝર લો, એનો ક્લોઝર લો અને કોમ્પ્લિમેન્ટ ઓફ એનો ક્લોઝર લો, એટલે બધા સભ્યો અંદર આવી જ જાય. એટલે ક્લોઝરનું સભ્ય જે અંદર ઇન્ટરસેક્શનમાં આવે એને બાઉન્ડ્રી કહેવામાં આવે. ઓકે, કન્ટિન્યુઅસ ફંક્શનમાં આપણે સતત વિધેયોને આપણી વ્યાખ્યા સમજી ગયેલા છીએ. તો લેટ એક્સ ટાઉ એન્ડ વાય ટાઉ ડેશ બી અ ટોપોલોજીકલ સ્પેસ. હવે લેટ એફ ઓફ ફંક્શન, કોઈ ફંક્શન લઈએ, એક્સથી વાયનું ફંક્શન લઈએ. હવે એ ફંક્શનમાં બી ધ ફંક્શન એ એન્ડ function and a belongs to x. f said to be a continuous at a if for every neighborhood of
f of a, f inverse n is the neighborhood of a if f said to be a continuous on x, if and only if is the continuous at each point of x. ઓકે, તો આપણે એમ કહીએ કે જો વ્યાખ્યા ગણવા જઈએ છીએ તો હવે દરેક એક્સના અંદરના સભ્યો એટલે કે એક્સના અંદરના સભ્યો આપણે એફ ઓફ એ લઈએ. એફ ઓફ એ એટલે એફ ઓફ એ આવેલો છે એક્સમાં. એફ ઇન્વર્સ એન ઇઝ નેબરહુડ ઓફ એ. એક્સનું નેબરહુડ એન, હવે એન છે એને નેબરહુડ છે એનું, તો એ હોવું જોઈએ. એમ ઇન્વર્સ ફંક્શન બી નેબરહુડમાં આવવું જોઈએ. એનું નેબરહુડ જો એક્સ વાયમાં આવેલું હોય, કોઈ એક્સનું નેબરહુડ વાયમાં આવેલું હોય અને એ વાયની ટોપોલોજી ગણતા હોય તો વાયનું નેબરહુડનું ઇન્વર્સ લઈએ તો ઇન્વર્સથી નેબરહુડ આપણો સભ્ય કોઈ ડોમેન અને કોડોમેનમાં આપણને સભ્યો મળતા હોવા જોઈએ. જો અંદર અહીંયા નેબરહુડ આવેલું હોય અથવા અંદર સભ્ય આવેલું હોય, આ સભ્યનું નેબરહુડ અહીંયા આવેલું હોય તો એનું ઇન્વર્સ ફંક્શન લઈએ તો ઇન્વર્સ ફંક્શન મળવું જોઈએ, અને ઇન્વર્સ ફંક્શન અહીંયાથી લઈએ તો ઇન્વર્સ ફંક્શન અહીંયા મળવું જોઈએ. તો સતત ફંક્શન કે આપણી વ્યાખ્યા જાણીએ છીએ એટલે નેબરહુડની રીતે સમજાવી છે અહીંયા. ઓકે, રીતો થોડી બદલાય છે જે આપણે આગળ થિયરમમાં બી જોઈશું. f is said to be a continuous function if x on x, if and only if continuous at each point of x. એટલે કે દરેક સભ્ય માટે આ ઘટના પોસિબલ હોવી જોઈએ તો જ f ને કન્ટિન્યુઅસ ઓન x કહેવાય, એટલે કે આ ફંક્શનને કન્ટિન્યુઅસ ફંક્શન કહેવાય. ઓકે, ડેફિનેશન ઓફ સબસ્પેસ એન્ડ ટોપોલોજીકલ સ્પેસ. ઓકે, સબસ્પેસ એટલે કે એવું કહેવામાં આવે કે કોઈ સેટ લો. હવે કોઈ સેટ લીધો, આ કોઈ સેટ છે, આ ટોપોલોજી છે. ઓકે, ધીસ ઇઝ અ ટોપોલોજી. ઓકે, આ છે ટોપોલોજી, આ ટોપોલોજી ગણવામાં આવે. તેનો આપણે કોઈ એક્સ લઈએ, એમ ટોપોલોજી નથી લેવી આપણે, તો અહીંયા કોઈ એક્સ લઈએ, આ એનું ટોપોલોજીનું કલેક્શન છે. આ કોઈ સેટ એક્સ છે એનું આ ટોપોલોજીનું કલેક્શન છે. અંદર કોઈ સેટ આવેલો હોય, એક અંદર કોઈ આ સેટ આવેલો છે. હવે આ સેટ એવો છે જે ટોપોલોજીમાં બી આવે છે અને એક્સનો સબસેટ પણ છે. એક્સનો સબસેટ પણ છે, ટોપોલોજી પણ આવે છે. એટલે ટોપોલોજીમાં આવતો હોય અને 3 કન્ડિશનો બી પ્રૂવ કરે છે ટોપોલોજીની, તો આ સેટને આ ટોપોલોજીનો સબસ્પેસ કહેવાય. આ ટોટલી ટોપોલોજીકલ સ્પેસ કહેવાય અને આ બનેલો સ્પેસ એ સબસ્પેસ કહેવામાં આવે. એટલે કે બધી જ કન્ડિશન એના માટે પ્રૂવ કરતો હોય. હવે એ પ્રૂવ કરવા માટે આપણે જોઈએ વ્યાખ્યા. લેટ એક્સ ટાઉ બી અ ટોપોલોજીકલ સ્પેસ એન્ડ વાય સબસેટ ઓફ એક્સ. જોયું, અહીંયા એક સબસેટ લીધો એક્સનો, વાય ઇઝ અ સેટ, ધેન ટાઉ ડેશ એટલે કે આ એક ટોપોલોજી છે ટાઉ, અને નવી ટોપોલોજી લીધી ટાઉ ડેશ. એટલે એવું કહેવામાં આવે કે ટાઉની વાયનું ઓ સાથેનું ઇન્ટરસેક્શન, ઓ સાથેનું ઇન્ટરસેક્શન લઈને ઓ બિલોંગ્સ ટુ, કોઈ સેટ લીધો અને એ સેટ જો બિલોંગ્સ ટુ ટાઉ માં હોય ઇઝ અ ટોપોલોજી ઓન વાય. ઓકે, ટાઉ ડેશને ટોપોલોજી ઓન વાય કીધી.
એટલે કે એક્સ પરની ટોપોલોજી ટાઉ છે અને વાય પરની ટોપોલોજી ટાઉ ડેશ છે. જો અહીંયા આપણે જોઈએ તો વાય ટાઉ ડેશ એટલે આ ટોપોલોજીકલ સ્પેસ હતો અને આ ટોપોલોજીકલ સ્પેસ છે. બંને ટોપોલોજીકલ સ્પેસ તો કહેવાય જ, પણ વાય એ એક્સનો સબસેટ છે અને ટાઉ ડેશના અંદરના સભ્યો બધા જ ટાઉની અંદરમાં આવેલા છે. એટલે બધું જ આના સબસેટનું કહેવાય, એટલે સબસ્પેસ ટોપોલોજીકલ સબસ્પેસ કહેવામાં આવે, ઇઝ કોલ્ડ સબસ્પેસ ઓફ એક્સ ટાઉ. ઓકે, હવે સબસ્પેસ થયો તો આમાં આપણે કમ્પેરેબલ ટોપોલોજી જોઈએ તો કમ્પેરેબલ ટોપોલોજીમાં આને આપણે સ્ટ્રોંગેસ્ટ લાર્જેસ્ટ કહેવામાં આવે અને આને સ્મોલર કવરર. ઓકે, એવું કહીએ તો ચાલે ને, કારણ કે સબસેટ છે એકબીજાના. વાય ટાઉ ડેશ એટલે કે આ એક ટોપોલોજી T1 અને ટોપોલોજી T2, એટલે આપણે આ ટાઉ 2 અને ટાઉ 1 અને ટાઉ 2 સબસેટ એકબીજાના બતાવી દઈએ તો બતાવ્યા બાદ આપણે કહી શકીએ કે કમ્પેરેબલ ટોપોલોજી છે. ઓકે, મેટ્રિઝેબલ સ્પેસ. હવે મેટ્રિઝેબલ સ્પેસની ડેફિનેશનમાં એવું છે કે અ ટોપોલોજીકલ સ્પેસ X tau is a metrizable if there exists matrix space xt so that the collection of all open set of xd collection લેવાનું ઓપન સેટના આપણે ટોપોલોજીમાં પણ ઓપન સેટનું કલેક્શન જ હોય છે. જે સેટ અંદર હોય છે એમને ઓપન ગણીને ચાલવાનું ને બહારને કોમ્પ્લિમેન્ટને ક્લોઝ ગણવાનું. હવે સો ધેટ ધ કલેક્શન ઓફ ઓપન સેટ્સ ઓફ XD એટલે કે કોઈ મેટ્રિક્સ સ્પેસ છે એનો XDનું કલેક્શન છે કન્સાઇડ્સ વિથ ટાઉ. ઓકે, હવે કન્સાઇડ્સ વિથ ટાઉ એટલે કે એમ ગણો કે મેટ્રિઝેબલ સ્પેસ ક્યારે કહેવાય? જ્યારે કોઈ ટોપોલોજી ગણવામાં આવે ટોપોલોજીના ટાઉ માટે ટાઉની અંદર આપણે જેવું એટલે કન્સાઇડ્સ વિથ ટાઉ એટલે કે જેવું આપણે ટોપોલોજીના ટાઉમાં લઈએ છીએ તેવું જ કલેક્શન મેટ્રિક્સ સ્પેસમાં મળતું હોય તો તેને મેટ્રિઝેબલ સ્પેસ કહેવામાં આવે. એ બી થિયરમમાં છે, આગળ આપણે જોઈશું. વ્યાખ્યાઓ તમને એટલા માટે જોવામાં આવે કે ઉપર છેલ્લી કોઈ પણ વસ્તુ આજે તમે જોયેલી છે, તમે આ જ વિડીયો તમારા બધા જ થિયરમના શીખ્યા બાદ તમે ફરીથી જોશો તો તમને આ જ વિડીયોમાં તમને બધી જ વ્યાખ્યાઓનું ટીપ ટોપ નોલેજ શોર્ટકટમાં મળી જાય. એટલા માટે પહેલું તો શોર્ટકટ તમને બધી વ્યાખ્યા જાણવામાં અને બધી વ્યાખ્યાઓ બાદ તમે જોઈશો તો બધું શીખી જશો તમને અને અમને બી યાદ કરશો. their definition connected topological space કહેવામાં આવે. કનેક્ટેડ એટલે કે કનેક્ટ કોઈ પણ વસ્તુ કનેક્ટ શબ્દથી તમને ખબર પડે. A topological space X is said to be connected if it has only two subsets. If it has only two subsets X and phi. discrete topological space ની વ્યાખ્યા છે અહીંયા. X and phi which are both open and closed. Okay, x જો આપણે જોઈએ આ બી તમને એક્ઝામ્પલમાં સમજાવીશ. એક્સ ઓપન બી છે અને ક્લોઝડ બી છે, કારણ કે એક્સનું કોમ્પ્લિમેન્ટ લેવા જઈએ તો ફાઈ મળે. ઓકે, એક્સનું આપણે જોઈએ તો એક્સનું કોમ્પ્લિમેન્ટ લેવા જઈએ તો ફાઈ મળે. તો ફાઈ ક્યાં છે? ઓપન સેટ છે? એવું તો હોય જ નહીં. હવે ફાઈનું કોમ્પ્લિમેન્ટ લેવા જઈએ તો એક્સ મળે. તો બંને બી એક ઓપન સેટના કલેક્શનમાં એટલે કે ટાઉમાં આવેલા છે. ટાઉના બધા જ સભ્યો આપણે પહેલાં વ્યાખ્યામાં કીધું કે ટાઉની અંદર આવેલા બધા જ સભ્યો ઓપન સેટ ગણવા. હવે ઓપન સેટ ગણતા હોય તો એક્સને જો ઓપન ગણીએ તો એનું કોમ્પ્લિમેન્ટ ક્લોઝડ હોવું જોઈએ. તો કોમ્પ્લિમેન્ટ ક્લોઝ ફાઈ એક્સનું કોમ્પ્લિમેન્ટ એટલે બંને એક્સને ઓપન પણ કહેવાય અને ક્લોઝ પણ કહેવાય, ને ફાઈને ઓપન પણ કહેવાય અને ક્લોઝ પણ કહેવાય. બંને વ્યાખ્યા આ રીતે કહેવાય કનેક્ટેડ ટોપોલોજીકલ સ્પેસ. બીજી વ્યાખ્યામાં શું કહેવા માગે છે એટલે કે ઇમ્પ્રોપર. આપણે
આને નવી રીતે પણ વ્યાખ્યાયિત કરશું. એક્સ એન્ડ વાયને ઇમ્પ્રોપર સબસેટ ઓફ ટાઉ. ઓકે, હવે નવી વ્યાખ્યામાં અ ટોપોલોજીકલ સ્પેસ એક્સ ઇઝ સેડ ટુ બી અ કનેક્ટેડ A topological space X is said to be a connected if it is does not have a proper subset which are both open and closed. Okay, આ જ વ્યાખ્યા છે અને ઊંધી રીતે બોલ્યા. કોઈ પણ વસ્તુ બે રીતે બોલાય. હવે એક્સ અંદર છે એટલે કે અંદરના સભ્યો બધા ઇમ્પ્રોપર હોય તો બી કનેક્ટેડ ટોપોલોજીકલ સ્પેસ કહેવાય, અને જે સભ્યો એટલે કે ઇમ્પ્રોપરના અંદર ધરાવતા સભ્યો ઇમ્પ્રોપર છે, પ્રોપર સભ્યો ધરાવતો નથી એવું કીધું અહીંયા નથી. અને અહીંયા એવું કીધું કે અંદર કોઈ પ્રોપર સભ્યો ધરાવતા નથી, ઇમ્પ્રોપર ધરાવે છે એ આગળની વ્યાખ્યામાં કીધું. અને પ્રોપર સભ્યો કોઈ અંદર એવા ઓપન એન્ડ ક્લોઝડ કોઈ પ્રોપર સભ્ય મળતા નથી તો એને કનેક્ટેડ ટોપોલોજીકલ સ્પેસ કહેવામાં આવે છે. ડિસ્કનેક્ટેડમાં આવું ઊંધું જ, જે ટોપોલોજીકલ સ્પેસ કનેક્ટેડ ના હોય એને ડિસ્કનેક્ટેડ કહેવાય. એ જ રીતે વ્યાખ્યામાં કે પેલી જ વ્યાખ્યા આપણે ઊંધી કરીને જોઈ લીધી. A topological space X is said to be a disconnected if it has proper subset which, એટલે જો પ્રોપર સબસેટ હોય તો એ બંને ઓપન એન્ડ ક્લોઝડ હોય. ઓપન એન્ડ ક્લોઝ એટલે કે જેવું એક્સમાં અને ફાઈવમાં થતું હતું એવું જ ઘટના તેમાં બી થાય તો એને ડિસ્કનેક્ટેડ કહેવાય. ઓકે, કનેક્ટેડ સબસેટ ઓફ અ ટોપોલોજીકલ સ્પેસ. કનેક્ટેડ સબસેટ એટલે આ જ વસ્તુ અંદર ટોપોલોજીમાં લીધી. A subset of Y is topological space Y is said to be a connected if it has no proper subset which is both relatively open and relatively closed. Okay. Homomorphism of a topological space. Homomorphism એટલે કે topological space if X and Y. Definition of homomorphism of a topological space: if X and Y are two topological space, then a continuous function f from X to Y is said to be a homomorphism if the following condition are satisfied. બે કન્ડિશન આપેલી છે, બે કન્ડિશન આપણે સેટિસ્ફાય કરવાની છે, જો તો જ આપણે હોમોમોર્ફિઝમ ઓફ ટોપોલોજીકલ સ્પેસ કહી શકશું. એફ ઇઝ 1 1 એન્ડ ઓન 2 એટલે કે 1 1 એન્ડ ઓન 2 એટલે પહેલી કન્ડિશન આપણે જોઈ હતી એ પ્રમાણે કે આપણે આગળ વ્યાખ્યા જોઈ હતી કન્ટિન્યુઅસ ફંક્શનની, એટલે કે કન્ટિન્યુઅસ ફંક્શન થતું હોય. પહેલી કન્ડિશન હોમોમોર્ફિઝમ માટે કન્ટિન્યુઅસ ફંક્શનની છે. અને ઇન્વર્સ એટલે કે એફ ઇઝ 1 1 એન્ડ ઓન 2 એટલે કે કન્ટિન્યુઅસ ફંક્શન ગણીએ. અને એફ ઇન્વર્સ વાય ફ્રોમ એક્સ ઇઝ ઓલ્સો કન્ટિન્યુઅસ ફંક્શન. એટલે બંને અલ્ટરનેટ કન્ટિન્યુઅસ ફંક્શન, એટલે કન્ટિન્યુઅસ ફંક્શન હોય તો અલ્ટરનેટ થવાનું જ છે. એટલે 1 1 એના દરેક સભ્ય માટે વાયના દરેક સભ્ય માટે નેબરહુડ અંદર એક્સમાં મળવું જોઈએ અને એક્સના દરેક સભ્ય માટે વાય અંદર નેબરહુડ વાયમાં મળવું જોઈએ. નેબરહુડ લઈએ તો મળવું જોઈએ અને તેનું નેબરહુડ પણ મળવું જોઈએ. જે રીતે કનેક્ટેડ બી આપણે થિયરીમાં બી જોઈશું. હવે આપણે ટોપોલોજીકલ પ્રોપર્ટી, હવે આવી છે ટોપોલોજીકલ પ્રોપર્ટી. ટોપોલોજીકલ પ્રોપર્ટી એને કહીશું અ ટોપોલોજીકલ પ્રોપર્ટી P of a topological space X is said to be a topological property if every topological space Y possesses this property P, which is homomorphic topological space. Okay, તો ટોપોલોજીકલ સ્પેસની વ્યાખ્યા આપણે ગુજરાતીમાં જોઈએ તો ટોપોલોજીકલ પ્રોપર્ટી એટલે એક પ્રોપર્ટી પી કોઈ તેની પ્રોપર્ટી એટલે કે લાક્ષણિકતા કોઈ ટોપોલોજીકલ પ્રોપર્ટી ત્યારે કહેવાય જ્યારે એ ટોપોલોજીકલ સ્પેસ વાય topological space Y possesses this property P. કોઈ Y possesses this property P which is homomorphic topological space. એટલે કે કોઈ Y એ જ પ્રોપર્ટી ધરાવતો હોય અને Y ની સાથે આવેલો X એ
એ હોમોમોર્ફિક ટોપોલોજીકલ સ્પેસ થતો હોય ત્યારે પીને એક્સની ટોપોલોજીકલ પ્રોપર્ટી કહેવામાં આવે. ઓકે, આ જ વ્યાખ્યા પ્રમાણે હવે થોડું ડીપમાં સમજાશે. આપણે થિયરમ જોઈશું ત્યારે. હવે ચિંતા ના કરતા, તમને થોડું ઓવર જતું હશે, થોડું ઓવર ના જતું હોય તો કોઈ વાંધો નહીં, તમને સારું સમજણ પડશે. તમે ફરીથી વિડીયો જોવો પડશે, મને લાગે છે ત્યાં સુધી. પહેલાં જ વખતમાં તો નહીં જ ખબર પડે, તમે જાતે બી થોડું કરવું જ પડશે. કોમ્પોનન્ટ. હવે કોમ્પોનન્ટ કોને કહીશું? કોમ્પોનન્ટ. ઓકે, લેટ XD be a topological space. Let XD be a topological space. A belongs to X. કોઈ X એ X માં આવેલો છે, એટલે કે આ સેટમાં આવેલો છે. Then the largest connected subset C, largest connected subset C of X, એટલે કે કોઈ મોટો જ કનેક્ટેડ સબસેટ. કનેક્ટેડ સબસેટ કોણે કીધું આપણે? કે જેમાં અંદરનો હોય તો સબસેટ થાય, અને કોઈ સેટ હોય એ સબસેટ હોય, કારણ કે કોઈનો સબસેટ હોય તો તે પોતે પણ સેટ કહેવાય જ છે. આપણે કન્ડિશન કહીએ તો હવે કન્ટેનિંગ એ, તેના અંદર આવેલો સીની અંદર આવેલો એ સીની અંદર આવેલો છે, is called the component of A. Okay, locally connected topological space. locally connected જે એક સેટ લઈએ, કોઈ સેટ લીધો, એના બધા જ સભ્યોનું નેબરહુડ, એટલે કે એક પર્સનલી A B C એમ બધા જ સભ્યોનું એકનું નેબરહુડ, એનું નેબરહુડ M હોય, બીનું નેબરહુડ N હોય, પણ બધા જ સભ્યોના નેબરહુડની અંદર X અને Y બંને સભ્યો સમાવતા હોય તો તેને લોકલી કનેક્ટેડ સેટ કહેવામાં આવે છે. ઓકે, હવે છેલ્લી વ્યાખ્યા છે ઇન્ટરવલની. ઓકે, તો ઇન્ટરવલ કોને કહીશું? સબસેટ A ઓફ R, કોઈ R છે એનો સબસેટ A છે, is said to be an interval. If બે કન્ડિશન છે અહીંયા, 1 અને 2. A contains at least two distinct points. તેની અંદરના સભ્યો છે, X અને Y લીધા, 2 સભ્યો લીધા, પણ બધા જ સભ્યોના કલેક્શન માટે અલ્ટરનેટ કોઈ પણ સભ્યો, એક લો તો એની સાથેનો બીજો, 2 એક લો તો 3 લો, એમ અલ્ટરનેટ કોઈ સભ્યો, દરેક સભ્યો માટે, એની અંદરના બધા જ સભ્યો માટે કન્ડિશન છે. પહેલી કન્ડિશન એ કે 2 ડિસ્ટિંક્ટ પોઈન્ટ હોવા જોઈએ, 2 અલગ સભ્યો, એની અંદર આવેલા એક આગળના, એક અધર સીમા, ઉર્ધ્વ સીમા. ડિસ્ટિંક્ટ એટલે કે અંદર કોઈ એક ઘટક ના હોય, અંદર 2 જ ઘટક હોય. ઇન્ટરવલ પડતો હોય તો અંદર કોઈ 2 ઘટક હોય, એ 2 ઘટકો અલગ જ હોય, બંને સમાન ના હોય, એ બંને એક અધર સીમા પર હોય અને એક ઉર્ધ્વ સીમા પર હોય, એ રીતે ગણવામાં આવે. અને અંદરના બધા જ સભ્યો માટે આપણે એક કન્ડિશન સેટિસ્ફાઈડ કરતા હોય તો બીજી કન્ડિશન, પહેલી કન્ડિશન ઉપર તો બીજી કન્ડિશન આવે. બીજી કન્ડિશનમાં X Y બધા સભ્યો માટે કલેક્શન લીધું, એ કલેક્શન X less than Y if there exists Z belongs to R. Okay, so that X less than Y if there exists Z belongs to R. જો કોઈ X એ Y કરતાં નાનો હોય, બંને સભ્યો છે, આ અધર સીમા લીધી અને ઉર્ધ્વ સીમા લીધી. અધર સીમા અને ઉર્ધ્વ સીમા ગણીએ આપણે, હું તમને ગુજરાતીમાં અલગ મિનિંગથી વાત કરું છું, પણ તમને સમજણ પડે તે રીતે, કારણ કે આની મિનિંગ અધર સીમા અને ઉર્ધ્વ સીમાની જ છે, પણ એને વ્યાખ્યાયિત અલગ રીતે કરવામાં આવે છે. ઓકે, હવે આપણે જોઈએ તો
ધેર એક્ઝિસ્ટ ઝેડ બિલોંગ્સ ટુ આર, એટલે કે કોઈ આરમાં આવેલો હોય, એ કોઈ કલેક્શન્સ, એ કોઈ સબસેટ છે, આરનો છે. ઓકે, આરના કોઈ સબસેટ એટલે કે ઝેડ એ આરમાં આવેલો છે, ઝેડ એ આરમાં આવેલો છે, સો ધેટ તેનામાં એક કન્ડિશન મળે છે, ઝેડ ઇઝ ગ્રેટર ધેન એક્સ એન્ડ ઝેડ ઇઝ લેસ ધેન વાય. ઓકે, બંને કન્ડિશન પરથી સેટિસ્ફાય થતા એક્સથી મોટો અને એક્સથી વાયથી નાનો છે. અને આપણે એક કન્ડિશન ઇન્ટરવલની લીધી, તેમાં એક વાત કરી કે બંને જે ઇન્ટરવલમાં આવતા હોય, ઇન્ટરવલ બને, ઇન્ટરવલ એટલે કે કોઈ સીમા લીધી 1 થી 5, 5 થી 7, 7 થી 8, 7 થી 8 એટલે કે 7.1, 7.2 એમ બધા સભ્યો અંદર આવતા જ હોય 7 થી 8ના અંદર. એમ એક ઇન્ટરવલ લીધો, એને ઇન્ટરવલ કહેવાય. ઇન્ટરવલ તમને ખબર પડી જ જઈએ છે. એટલે કે જો ઝેડ એક્સ અને વાયની વચ્ચેનો હોય, વચ્ચેનું મૂલ્ય ધરાવતો હોય, તો એ ઝેડ એનો સભ્ય હોય જ. તો જ આ બે કન્ડિશનો પ્રૂવ થઈ ગઈ. હવે આ બંને કન્ડિશનો તેના સભ્યો માટે પ્રૂવ થતી હોય તો તે સેટને આરનું ઇન્ટરવલ કહેવામાં આવે છે. ઓકે, તો આપણે ફરી મળીશું આવતા વિડીયોમાં, નવા વિડીયોમાં જોઈશું. અત્યારે આપણે મૂકી દઈએ છીએ કારણ કે હવે વ્યાખ્યાઓ આપણી મોટાભાગની થઈ ગઈ છે અને આવતા થિયરમ અને એક્ઝામ્પલ થોડા જ છે, થિયરમ વધારે છે. તો થિયરમો આપણે સમજીશું, તમને તમારી રીતે સમજીશું, અને તમને જે કોઈ સજેશન, કોઈ પણ સજેશન તમને ગમ્યો હોય તો લાઈક કરજો, ના ગમ્યો હોય તો તમે સજેશન આપી શકો છો, કેમ ના ગમ્યો, શું સુધારો કરી શકું છું. ઓકે, તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને ફરી મળીશું. ઓકે, મેથ્સ કોર્નરમાં.